સફાઈ કામદારમાં જે ભ્રષ્ટાચાર થાય છે અહીંયા ઈ બાબતે આવેદનપત્ર દેવું છું. તો ચાર્જમાં કોણ છે અહીંયા? અત્યારે હાલમાં પ્રમુખ સાહેબ છે ને અમારે સીઓ આ સાહેબ તો પ્રમુખ સાહેબ ક્યાં છે? બોલાવો, અમારે આવેદનપત્ર આપવું છે. બોલાવો. કે કામથી જાય છે ભાઈ. આ તો એમને અમારે રાહ જોઈને એમ કહું છું. એમને ખબર હોય સાહેબ. હા, પણ હું એમ કહું, મને કેવો ક્યાં છે તમે અહીંયા બોલો છે એને. નંબર આવે. સફાઈ કામદારમાં લઘુત્તમ વેતનમાં પીએફમાં ઈએસઆઈમાં બોનસમાં જે ભ્રષ્ટાચાર થાય છે આ નગરપાલિકામાં એની મારે રજૂઆત કરી. તો સાહેબ છે ક્યાં? સાહેબને ફોન કરો તમે. હે? ફોન કરો. ફોન નથી ઉપાડતા. તો અમને તો અમારે કઈ રજૂઆત કરો, અમને કયો? અમને તો શું ખબર હોય. હા, તો બોલાવો. પણ જે હોય ચાર્જમાં સીઓ હોય, જે હોય ચીફ ઓફિસર હોય, જે હોય ચાર્જમાં બોલાવો. અહીંયા તમે રજૂઆત એને કરીને એનું ઘર અમને બોલાવો. તો આપણે એના ઘરે જાય. એનું ઘર કયું છે ભાઈ? ચીફ સાહેબ સાવરકુંડલાના છે હા, અને ત્યાં નગરપાલિકા એ અમે સાઈન લેવા ત્યાં જ જાય. હું એમ કહું છું કોઈક ચાર્જમાં તો હોય ને એમના નગરપાલિકા કાર્યક્રમમાં હોય. એ ચાર્જમાં. કોણ ચાર્જમાં છે? સાવરકુંડલાના ચીફ ઓફિસર એ ક્યાં છે? ત્યાં સાવરકુંડલા. સાવરકુંડલાના જે સાહેબ હોય ચાર્જમાં હોય એ તો કોઈ ચાર્જ આપતા ગયો ને એક સરકારી ઓફિસમાં સરકાર નિયમ તમને ખબર હોય કે નહીં? ચીફ ઓફિસર ને બદલે બીજો કોઈ કાયમી કર્મચારી અહીંયા આપણે છે. કાયમી કામ કર્મચારી નથી. કોઈ ઓફિસમાં ચાર્જમાં તો હોય છે ને કે ઓફિસ સંભાળતું હોય, આખી નગરપાલિકા સંભાળતું હોય, એનું ખાલી મૂકી વહી ગયા છે. અત્યારે અહીંયા હાલમાં હું સિટી મેનેજર એન્જિનિયર છું. અમારે બે તો અમારે રજૂઆત ક્યારે કરવાની પ્રોટોકોલ મુજબ? પ્રમુખ સાહેબને તમારે કરવાની તો થાય. પ્રમુખ સાહેબ ક્યાં છે એમ પૂછું? એને ફોન કરો, હા કરો. એમાં અહીંયા આવ્યો છે દલિત સમાજ આગેવાન આવ્યો છે રજૂઆત કરવા માટે. તમે કરો. મારા પાસે નથી ઉપાડ, તમારે વાત કરો. અમારે ન કરવાની. તમારે જ ફોન કરવાના હોય ભાઈ. અમારે આવે એમ જ નથી, ક્યારે આવતા નથી, ક્યારે જવાબ દેતા જ નથી. આવું જ કરે છે જ્યારે હોય ત્યારે. એને એવું જ છે એમ. કોઈ દી જવાબ દીધો છે તો આજે એને બોલાવો. એમ કે છે ને નથી લેવા એને તમે ફોન કરો ને તો તમારો જવાબ આવી જાય. એને કયો કે આ દલિત સમાજ આગેવાન આવ્યો છે રાજકોટથી રજૂઆત કરવા માટે. તમારે રજૂઆત પ્રોટોકોલ મુજબ સાંભળી લો ને ભાઈ. સંવિધાનના નિયમમાં મંજૂરી અમને આપે છે. આપણે નગરપાલિકા સંવિધાન મુજબ જ આવે છે બાબા સાહેબના. સંવિધાનની વાત તો હાલતી નથી ભાઈ. બી ગયા બોલવાનું રવા ગયા, બોલ્યા વગરના સડી ગયા. હાલો છે. તો આપણે દલિત સમાજના આગેવાન કોઈ કરવા કે છે કોણ સાહેબ